ધોરાજીના જૂનાગઢ રોડ પરના તોરણિયા પાસે ટ્રિપલ કાર અકસ્માત થતા 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે 3 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। ધોરાજીના તોરણિયા પાટિયા પાસે જૂનાગઢથી જામનગર તરફ જતી કાર અને સામેથી આવતી કાર અથડાઈ હતી। બંને કારો વચ્ચેના અકસ્માતના પગલે પાછળ આવતી ત્રીજી કાર પણ અથડાઈ જતા 3 કારો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ટ્રિપલ અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અને 3 વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં એક ઈસમને 108 દ્વારા સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને અન્ય 3 ઈજાગ્રસ્તોને જૂનાગઢ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ ટ્રિપલ અકસ્માતમાં સદનસીબે નાની મોટી ઈજાઓ સિવાય કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। રોડ પર ઘટના બની છે એક્સિડન્ટની। 3 ગાડીઓ ભટકાઈ છે। ઇનોવા જૂનાગઢ તરફથી આવતી હતી અને પાછળ પેલી બ્લુ બલેનો જામનગર તરફથી અને એની પાછળ લાલ સ્વિફ્ટ એ પણ જામનગર તરફથી આવતી હતી અને બલેનોવાળાને ઝોલું આવ્યું હોય કે જે કાંઈ બન્યું હોય સામેની સાઈડમાં જતો રહ્યો, એટલે ઇનોવાની સીધી ટક્કર થઈ એની સાથે અને બલેનોની પાછળ સ્વિફ્ટ આવતી હતી, એ બલેનોની પાછળ ઘૂસી ગઈ। થોડી વાર પહેલાં ઘટના બની છે, 108 આવી હતી, બધાને હોસ્પિટલ લઈ ગઈ છે અને નાની મોટી ઈજા છે, વધારે કંઈ નથી। નામ છે કોઈ? નામ તો ખ્યાલ નથી હાલ, અમે ઘટના સ્થળે છીએ। કેટલાની ઈજા થઈ છે? લગભગ 2 જણને ઈજા થઈ છે નાની મોટી, બાકી ગાડીના એરબેગોને એવું ખુલી ગયું હતું એટલે એવી કાંઈ ઈજા થઈ નથી। કેમેરામેન ચેતન ત્રિવેદી સાથે અલ્પેશ ત્રિવેદી, S24 ન્યૂઝ, ધોરાજી।